ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના નૂડલ્સની રેસીપી, જે તમે જે રોટલીનો લોટ બાંધો છો તેમાંથી જ બનાવી શકો છો. તો આપણે રેસીપી શરૂ કરીએ. એ માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી એક વાસણ રાખી તેમાં 1 થી 1.5 ગ્લાસ પાણી એડ કરીશું. મેં 1.5 ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે આપણે એમાં અડધી ડોકલી તેલ એડ કરીશું. આપણે પાણી ઉકળવા દેવાનું છે. હવે અહીંયા આ રીતનો આપણે સેવ પાડવાનો જે સંચો આવે છે તે મેં લઈ લીધો છે. તેને આપણે તેલથી અંદર તેલ લગાડી લેશું. આ રીતે અંદર આપણે તેલ લગાડી લેવાનું છે. અને અહીંયા આ સિમ્પલ જે સાદો રોટલીનો લોટ આવે છે તે લીધો છે. જે રોટલી બનાવતા જે વધેલો લોટ છે તે મેં અહીંયા લીધો છે. આ રીતે આપણે લોટ એડ કરી લેશું. એડ કરી આપણે આ રીતે જાડી જે સેવ પાડવાની આવે છે તે લેવાની છે. તેમાં પણ આપણે થોડું તેલ લગાવી લેશું અને તે જારી આપણે સેટ કરી લેશું. જો તમારી પાસે આ રીતનું ન હોય તો તમે દૂધની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે ફિટ કરી લેશું. હવે જ્યારે પાણી ઉકળશે ત્યારે આપણે અંદર આ સેવ પાડી લેશું. જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે તેમાં ગેસ ધીમો કરીશું. ગેસ ધીમો કરી આ રીતે આપણે સેવ પાડી લેશું પાણીમાં. આ રીતે આપણે બધી સેવ પાડી લેવાની છે. હવે આપણો લોટ પતી ગયો છે. હવે આપણે ગેસ ફૂલ કરી અને આને 3 થી 4 મિનિટ કૂક કરી લેવાની છે. આ રીતે તમે નૂડલ્સ બનાવી અને બાળકોને આપશો તો તે હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ કહેવાશે. આપણે બહારથી લાવીએ છીએ જે મેંદાના લોટના હોય છે. આ રીતે તમે ઘઉંના બનાવીને આપશો અને આમાં બાળકને મનપસંદ દરેક શાક તમે એડ કરી શકો છો, જેથી તે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ કહેવાશે. આ રીતે બનાવી તમે બાળકોને રોજ આપશો તો પણ કોઈ વાંધો નહીં આવે. તો આપણે 3-4 મિનિટ કૂક થઈ ગયું છે. હવે આપણે આ રીતે કાળાવાળા વાસણમાં તેને નીકાળી લેશું. ગેસ બંધ કરી લેશું. અને અહીંયા હું એક કાળાવાળા વાસણમાં તેને નીકાળી લઈશ. તમે
તમે જોઈ શકો છો મેં કાળાવાળા વાસણમાં નીકાળી લીધી છે. હવે અહીંયા આપણે તેનો વઘાર મૂકીશું. વઘાર માટે આપણે વાસણ રાખી અને ગેસ ચાલુ કરી લેશું. અને તેમાં 1 થી 1.5 ડોકલી તેલ એડ કરીશું. જે પ્રમાણે તમારે સેવ હોય એ પ્રમાણે તમારે તેલ એડ કરવાનું છે. આ રીતે બનાવી તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. તેલ ગરમ થાય પછી આપણે તેમાં બધી સામગ્રી એડ કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે અહીંયા 2 થી 3 કળી લસણ જે ઝીણું સમારી છે તે એડ કરીશ. 1 નંગ ડુંગળી છે જે સમારેલી છે તે એડ કરીશ. એક નંગ ટામેટું છે તે એડ કરીશ અને 1 નંગ મરચું છે તે એડ કરીશ. જો તમારે મરચું સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. પછી બરાબર આપણે મિક્સ કરી લેશું. આપણે આ મસાલાને 2 મિનિટ સુધી ચડવા દેશું. 2 મિનિટમાં તો આપણો બરાબર કોટ થઈ જશે. હવે આપણે અહીંયા સોયા સોસ આવે છે તે એડ કરીશું થોડો. ગ્રીન ચીલી સોસ આવે છે તે એડ કરીશું. અને રેડ ચીલી ફ્લેક્સ આવે છે તે થોડા એડ કરી લેશું. અહીં આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી અને ફક્ત આપણે મસાલાના ભાગનો જ મીઠું એડ કરીશું. કારણ કે લોટ બાંધ્યો સેવ બનાવી તેમાં પહેલેથી મીઠું છે. આપણે બધું એડ કરી લેશું. અહીંયા હું હવે એક મારી પોતાની સિક્રેટ સામગ્રી એડ કરીશ જેનાથી ટેસ્ટ એ બહુ સારો આવશે. તે છે મેગી મસાલો. અહીંયા હું 1 ચમચી જેવો મેગી મસાલો એડ કરીશ જેના લીધે ટેસ્ટ સારો આવશે અને બાળકોને પણ ભાવશે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે જે સેવ છે તે અહીંયા એડ કરી લેશું. આ રીતે આપણે છૂટી કરી લેવાની છે. થોડું ગરમ છે એટલે ધ્યાનથી કરવાનું છે. આ રીતે કરી આપણે બરાબર મિક્સ કરી લેશું. બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે આને જોઈ શકો છો આપણી સેવ છે તે એકદમ છૂટી છૂટી અને ખીલેલી થઈ છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ કૂક થવા દેશું ધીમા ગેસે. છે આપણા ઘઉંમાંથી બનેલી નૂડલ્સ. હવે આપણે ગેસ બંધ કરી લેશું. તૈયાર છે બાળકોની ફેવરેટ એવી ટેસ્ટી અને હેલ્ધી ઘઉંના લોટમાંથી બનેલી નૂડલ્સ. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો
અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.